થરાદમાં કાર્યવાહી બાદ પણ દબાણ યથાવત. મેડિકલ પર ચેતવણી છતાં નિયમોનો ભંગ, અધિકારીઓની કાર્યવાહી પર પ્રશ્નચિહ્ન. થરાદ નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી. મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારમાંથી દબાણો દૂર કરાતા શહેરની જનતાએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ કાર્યવાહી બાદ પણ કેટલાક દુકાનદારો દ્વારા ફરીથી દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. દુકાનની બહાર સામાનના કટ્ટા રાખી, ઈંટો તેમજ પડેલ છીપરો ફરી ગોઠવી જાહેર માર્ગ પર અડચણ ઊભું કરવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે, જે કારણે નગરપાલિકાની કાર્યવાહી માત્ર તાત્કાલિક પૂરતી રહી ગઈ હોવાનું સ્પષ્ટ થાય છે. તો બીજી તરફ થરાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર સામે કડક તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી કે ફાર્માસિસ્ટ વગર મેડિકલ દુકાન ચલાવવી ગેરકાયદેસર છે અને આવી દુકાનો બંધ રાખવાની રહેશે. છતાં પણ ચેતવણી બાદ સવારના ભાગમાં સંબંધિત મેડિકલના માલિક દ્વારા ફરી દુકાન ખોલી દેવામાં આવી હોવાની ચર્ચા છે. હાલ શહેરમાં સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું નિયમો તોડનાર સામે ફરીથી કડક કાર્યવાહી થશે કે પછી અધિકારીઓની આંખ આડા કાન રાખશે? જો તંત્ર દ્વારા સ્વેચ્છાએ અને સતત કાર્યવાહી નહીં કરવામાં આવે તો દબાણકારો અને નિયમ ભંગ કરનારાઓના મનોબળ વધશે અને સામાન્ય જનતાને ફરીથી મુશ્કેલીનો સામનો કરવો પડશે. નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હવે આગળ શું પગલાં લેવામાં આવે છે તેની તરફ થરાદ શહેરની જનતાની નજર મંડાયેલ છે. એવા જીતુબા રોડ, થરાદ.